કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આગળના લેક્ચરમાં 2 થી 21 સુધીની ચાવીઓ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે બીજી ચાવીઓ જોવાની છે. તો અહીં 19મી ચાવી છે, 22ની ચાવી. તો જે સંખ્યાને 2 અને 11 એમ બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને 22 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જે પણ મિત્રો સંખ્યા આવીને તમારે આ રીતે ભાગ પાડી દેવાના. 22 છે તો આના ભાગ શું પડે? 11 દુ 22. તો જે સંખ્યાના ભાગ પડે તો એ સંખ્યા વડે તમે જો નિશેષ ભાગી શકો તો આપેલ સંખ્યાને પણ તમે ભાગી શકો છો. તો અહીંયા આપણે 11 અને 2 ની ચાવીનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ આપણે 2 ની ચાવીનો ઉપયોગ કરીએ આ સંખ્યામાં. તો 2 ની ચાવી યાદ કરો કે જે સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 5, 6 અને 8 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એકમનો અંક 6 છે તો 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ 11 ની ચાવીનો ઉપયોગ કરવો પડશે. 11 ની ચાવીમાં શું હતું કે સંખ્યાના એકી ક્રમના અંકોનો સરવાળો અને બેકી ક્રમના અંકોનો સરવાળો કરવાનો છે. અને જો તફાવત 0, 11 કે 11 ના ગુણકમાં આવે તો તે સંખ્યાને તમે મિત્રો 11 વડે નિશેષ ભાગી શકો છો. તો અહીંયા પહેલા એકી અંકોનો સરવાળો 6 અને 1 કેટલા થાય મિત્રો? 7. અને 2 અને 5 મિત્રો કેટલા થાય? 7. 7 માંથી 7 જાય 0. તો 0 જવાબ આવે તો 11 વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો 2 અને 11 બંને વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો આ સંખ્યાને મિત્રો 22 વડે નિશેષ આપણે ભાગી શકીએ છીએ. બીજી સંખ્યા જોઈ. પહેલા 2 થી ભાગવાનો પ્રયત્ન કરી. એકમનો અંક 0 છે એટલે 2 વડે મિત્રો નિશેષ ભાગી શકશું. ત્યારબાદ સરવાળો લેવો પડશે. 0 ને 2 2, 2 ને 1 3. તો 11 ની ચાવીમાં એક અંક મળે 3. ત્યારબાદ 9 ને 5 કેટલા મળે? 14 માઇનસ 11. માઇનસમાં ભલે જવાબ આવે, જવાબ -1 આવવાનો છે. તો આપણે આ સંખ્યાને પણ મિત્રો આપણે 11 વડે નિશેષ ભાગી શકીએ છીએ. આ હતી મિત્રો 22 ની ચાવી. ત્યારબાદ છે 23 ની ચાવી. તો 23 ની ચાવીમાં શું કહે છે? આપેલ સંખ્યાના એકમના અંકને 7 વડે ગુણી બાકીની સંખ્યામાં ઉમેરતા છેલ્લે જે સંખ્યા વધે તેને 23 વડે ભાગી શકાય. તો આપેલ સંખ્યાને 23 વડે નિશેષ ભાગી શકાય છે. તો 23 ની ચાવીમાં શું કહે છે મિત્રો? આ છેલ્લે જે અંક વધે એને 7 વડે ગુણવાનો છે. તો 7 અઠ્ઠા કેટલા આવે મિત્રો? 56. એમાં જે સંખ્યા બાકીની છે એ ઉમેરી દેવાની છે. તો આ સંખ્યા બાકીને ઉમેરી દેવી આપણે. 8 ને 6 14 નો ચોગડો વધી પડી. 5 ને 2 7 ને 1 8 અને 1 ના 1. તો હવે જે સંખ્યા મળે છે આને તમે જો 23 વડે મિત્રો નિશેષ ભાગી શકો તો જે સંખ્યા છે એને પણ મિત્રો તમે 23 વડે નિશેષ ભાગી શકો છો. 184 ભાગ્યા મિત્રો આપણે 23 કરી. તો 23 નો ઘડિયા વાળો જોઈએ. 23 એકા 23 દુ 46, 23 તરી 69, 23 ચોક 92, 23 પંચા 115, 23 છક 138, 23 સત્તા 161, 23 અઠ્ઠા 184. તો આ સંખ્યાને મિત્રો આપણે 23 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને પણ મિત્રો આપણે 23 વડે નિશેષ ભાગી શકશું. બીજી સંખ્યા જોવી. આમાં આપણે એકમનો અંક છે એને 7 વડે ગુણી 3 ગુણ્યા 7 કરી તો કેટલા મળે? 21. તો 140 મિત્રો આપણે 21 નાખવાના છે. કેટલા મળે છે? 161. 161 ભાગ્યા મિત્રો 23 કરો તો 23 સત્તા 161. તો આ સંખ્યાને પણ મિત્રો આપણે 23 વડે નિશેષ ભાગી શકશું. તો 23 ની ચાવી મિત્રો સહેલી જ હતી. ત્યારબાદ આપણે જોવાની છે 24 ની ચાવી. તો 24 ની ચાવીમાં શું આવે છે કે જે સંખ્યાને 3 અને 8 એમ બંને વડે ભાગી શકાય તો તે સંખ્યાને 24 વડે ભાગી શકાય છે. હમણાં જ મેં કીધું જેના ભાગ પડતા હોય એના ભાગ પાડવાના. 24 ના ભાગ પાડો તો 8 તરી 24 મળે, અથવા 24 ના ભાગ પાડો તો આ રીતે પણ મળે, 6 ચોક 24. અને 24 ના ભાગ પાડો તો 12 દુ 24 પણ મળે. તો આમાંથી તમને જે પણ ચાવી સારી લાગતી હોય, 8 અને 3 ની ચાવી લો, અથવા 6 અને 4 ની ચાવી લો, અથવા 12 અને 2 ની ચાવી લો. જે ચાવી લો છો આ બંને લેવાની. એવું નહીં કે 8 ને લીધી 6 ની ચાવી લેવાની. જો આ સંખ્યા વડે મિત્રો ચાવી વડે ભાગી શકાય તો 24 વડે મિત્રો નિશેષ ભાગી શકાય છે. અહીં મેં 3 અને 8 સંખ્યા લીધી છે. તો આમાં પહેલા આપણે 3 ની ચાવીનો ઉપયોગ કરી. તો 3 ની ચાવી યાદ કરો. 3 ની ચાવી શું છે કે સંખ્યાના સરવાળાને મિત્રો 3 વડે નિશેષ ભાગી શકાય. તો આપેલ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં સંખ્યાનો સરવાળો લેવી 1 વત્તા 3 વત્તા 4 વત્તા 4. 4 ને 4 8, 8 ને 1 9, 9 ને 3 12, 12 ભાગ્યા 3 કરો તો મિત્રો 4 મળે. તો 3 વડે નિશેષ ભાગી શકાય છે. અને ત્યારબાદ છે 8 ની ચાવી. 8 ની ચાવીની યાદ કરો. શું આવતું 8 ની ચાવીમાં? સંખ્યાના છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો સંખ્યાના છેલ્લા 3 અંક 344 છે. આના ભાગ્યા 8 કરી તો 344 ભાગ્યા મિત્રો 8 કરી. 8 ચોક 32, 2 વધે, ઉપર ઉતારો ચોગડો, 8 તરી 24.
તો આને મિત્રો નિશેષ ભાગી શકાય છે. તો 8ની ચાવી વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો 3 અને 8ની બંને ચાવીનો ઉપયોગ થાય છે. તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 24 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બીજી આપણે સંખ્યા જોઈ 3 વડે ભાગવાનો પ્રયત્ન કરી 1 + 8 + 1 + 4 + 4. 1 ને 8 9, 9 ને 1 10, 10 ને 4 14, 14 ને 4 18. 18 ભાગ્યા 3 કરો તો મિત્રો 6 મળે, એટલે કે 3ની ચાવીનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 144 છે. 8ની ચાવીનો ઉપયોગ કરી 144 ભાગ્યા 8 કરી 8 એકા 8, 14 માંથી 8 જાય 6 ઉપર સુધારો ચોગડો 88 64. તો 18 144 છે, એટલે કે 8 વડે પણ ભાગી શકાય છે. આને મિત્રો આપણે 24ની ચાવી વડે મિત્રો નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ છે 25ની ચાવી. તો 25ની ચાવીમાં શું આવે છે? જે સંખ્યાના જમણી બાજુના છેલ્લા બે અંકોમાં 00, 25, 50, 75 હોય તો તે સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે આ જે સંખ્યા છે એમને જમણી બાજુના બે અંકોમાં આવી સંખ્યામાં આ ઉપરની સંખ્યામાંથી કોઈ એક સંખ્યા હોય તો તમે 25 વડે નિશેષ ભાગી શકો છો. અહીં 75 છે, આમાં છે તો આને 25 વડે ભાગી શકશો. અહીં 50 આમાં છે તો ભાગી શકશો. 25 છે તો આને પણ મિત્રો નિશેષ ભાગી શકશો. તો 25ની ચાવી મિત્રો એકદમ સહેલી છે. સંખ્યાના જમણી બાજુના બે અંકોમાં 00, 25, 50 અથવા 75 હોય તો એને મિત્રો તમે 25 વડે નિશેષ ભાગી શકો છો. તો આ હતી મિત્રો 22, 23, 24 અને 25ની ચાવીઓ જોઈ ચૂક્યા છીએ. હવે મિત્રો આપણે 29 અને 101ની ચાવી જોવાની છે. ચાલો આપણે એને જોઈ લેવી. હવે આપણે જોવાની છે 29 અને 101ની ચાવી. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો 29ની ચાવીમાં શું આવે છે? આપેલ સંખ્યાના એકમના અંકને 3 વડે ગુણી બાકીની સંખ્યામાં ઉમેરતા છેલ્લે જે સંખ્યા મળે તેને 29 વડે નિશેષ ભાગી શકાય. તો આપેલ સંખ્યાને પણ 29 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે શું કરવાનું છે? આ સંખ્યાના એકમના અંકને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 6 તરી કેટલા થાય? 18. હવે જે બાકીની સંખ્યા વધે છે એમાં ઉમેરવાની છે. તો 156માં મિત્રો આપણે 18 ઉમેરી 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1, 1 ને 5 6, 6 ને 1 7 અને 1 174. હવે જે સંખ્યા મળી છે એને જો તમે 29 વડે મિત્રો નિશેષ ભાગી શકો તો આપેલ સંખ્યાને પણ મિત્રો 29 વડે નિશેષ ભાગી શકો છો. હવે જો 174 ભાગ્યા મિત્રો 29 કરી તો કેટલા વડે ભાગ ચાલશે મિત્રો? અહીં 4 છે ને 29 છે તો 30 છક 180 થાય છે. બાકીના 6 અંક ઓછા તો 6 એ ભાગ ચાલતો હશે મિત્રો. 6 9 54 નો ચોગડો વધી પડી 5, 6 દુ 12, 12 ને 5 કેટલા થાય? 17. તો મિત્રો 6 વડે મિત્રો આને નિશેષ ભાગી શકીએ છીએ. તો આપેલ સંખ્યાને પણ મિત્રો આપણે 29 વડે નિશેષ ભાગી શકશું. બીજી સંખ્યા જોઈ. આ આંકડાને કેટલા વડે ગુણવાના? 3 વડે. 7 તેરી કેટલા થઈ જાય? 21. તો 211 છે, એમાં 21 ઉમેરો તો 1 ને 1 2, 2 ને 1 3 ને 2 232 મળે છે. તો 232 ભાગ્યા મિત્રો આપણે 29 કરવાના છે. તો અહીંયા 6 એટલા આવતા હતા તો 7 નહીં હશે, 8 કદાચ હશે. 29 ગુણ્યા 8 કરી 8 9 72 નો બગડો વધી પડી 7, 8 દુ 16, 16 ને 7 23. તો 29 18. 29 વડે મિત્રો આપણે આ સંખ્યાને નિશેષ ભાગી શકીએ છીએ. તો આ હતી મિત્રો 29ની ચાવી. હવે જોવાની છે 101ની ચાવી. તો કોઈ પણ બે અંકોની સંખ્યાની બાજુમાં તે સંખ્યા ફરીથી લખવાથી મળતી 4 અંકોની સંખ્યાને હંમેશા 101 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે કોઈ પણ મિત્રો આપણી પાસે સંખ્યા હોય, 4 અંકની સંખ્યા હોવી જોઈએ, 5 અંકની સંખ્યા ચાલશે નહીં. હવે 4 અંકની કોઈ પણ સંખ્યા હોય પડખે એ સંખ્યા બીજી વાર લખો તો એ સંખ્યાને મિત્રો તમે 101 વડે ભાગી શકો છો. અહીં 63 છે, પડખે 63 બીજી વાર લેખા છે, આના ભાગ્યા 101 કરો તો મને કેટલા મળે? 63 જ મળે. આ રીતની સંખ્યા હોય ત્યારે જ તમે ભાગી શકશો, બાકી સંખ્યામાં નહીં ભાગી શકો. 12 ભાગ્યા 101 કરો તો કેટલા મળે? 12 મળે. હવે ભાગાકારમાં શું થાય છે? બે આંક જ્યાં 4 આંકડા હોય છે એમાં 2 આંકડા લખવાના, બાકીના 2 આંકડા સરખા લખવાના નથી. અહીં 4 નવડા છે, 101 ભાગ્યા કરો 2 જ આંકડા લખવાના છે 99. તો બીજી કોઈ સંખ્યા હોય 58 છે માની લો, આના ભાગ્યા આપણે 101 કરશું તો કેટલો જવાબ મળશે? 58 જ મળવાનો છે. તો આ રીતની કોઈ પણ સંખ્યા હોય તો મિત્રો આપણે 101 વડે ભાગી શકીએ છીએ. પણ મિત્રો આ રીતની સંખ્યા છે 123 તો આ 6 આંકડા થઈ ગયા. તો આને આપણે મિત્રો 101 વડે નિશેષ ભાગી શકતા નથી. આ હતા મિત્રો ચાવીઓના પ્રકારો. આપણે કેટલી ચાવીઓ જોઈ? 22 થી 101 સુધીની ચાવી મિત્રો આ લેક્ચરમાં જોઈ છે. તો અહીં મિત્રો એટલું રાખ્યા છે. હવે આગળના લેક્ચરમાં હું તમને અવયવીકરણ એટલે કે અવયવ પાડતા શીખડાવવાનો છું. શા માટે શીખડાવવાનો છું?
કારણ કે એના પછીના લેક્ચરમાં હું તમને છેદ ઉડાડતા શીખડાવવાનો છું. તો તમને છેદ ઉડાડતા મિત્રો ન આવડતું હોય તો એ વિડીયો ખાસ જોજો. આજે ચાવીઓ આપણે શીખડાવી છે એમાં ખૂબ જ જરૂર પડવાની છે. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.